એક બાજુ ગાડી લૂસાય અને એક બાજુ વરસાદ ચાલુ થઈ ગયો. તો આજે ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો. જય માતાજી. વ્લોગ બનાવવાનો હે. આજે આપણે ગાડી વોશિંગ કરાવવા જવાની છે, તો બધા વ્લોગ કન્ટિન્યુ રાખજો, જોતા રહેજો. આપણે ક્યાં છે વોશિંગ કરાવીએ ગાડી. ધોળી નાખે ને બહુ ગાળાવાળી છે. કાચ તો મેં તોય ધોઈ નાખ્યો, કાચ ઉપર હતું સોન ટ્રેલર. હા, તમે કીધું કાચ ધોઈ નાખવા દે. હવે જવાનું મારું પણ લેવાને જવાનું હતું, પછી કેન્સલ. આપણે તો હાપે આવી જાય ને પેલો શીરો એમનો ડેમો બનાવ્યો હતો. હા, જેના ઘરે ડિલિવરી કરી હતી ને બોમ્બેમાં. હા, તે ત્યારે કમ્પ્લીટ પહોંચી ગઈ. આપણે તો જો રાતે આપણે ગાડી લઈને જતા ને તો રસ્તામાં શીડો થકે ને પેલો કાચ બોય થકે. બીજી તક લઈ જાય કે ડ્રાઈવર ઘરે ઉઠાવવાના કે ઉઠાવવાના ગાડી. આપણે તો કાચબોઈ રસ્તામાં હેડો જતો, એ આપણે સેન્સરમાં બોલે ગાડીના. ધોઈ ગઈ. મેં તો તમે ઓળખતા હશો એમ. બહુ કહેવાય નહીં એ ખરું. વીટવાળી ના લે. આજે પહેલી વાર ધોળાઈ 6-7 મહિના છે હોને. પહેલી વાર જ બહાર ધોળાઈ નકમી જાતો જ ધોતો. ખાલી ફેર સોન ને બધું વધારે ઉડ્યું હતું ને ગારો, એટલે ધોળાઈ. હા, ટેલર વાળા ઉડાડ્યું. દસમાં વટે ને પછી હા જબ્બર અવાજ આવ્યો હતો. શું એક બાજુ ગાડી ધોવાય ની, એક બાજુ વરસાદ ચડ્યો હે. ગાડી ધોવાની ના ધોવાની થઈ જાય વરસાદ આવ્યો તો.
ગાડી કમ્પ્લીટ ધોઈ જઈ, હવે લૂસાવા માટે જાય છે. વોશિંગ થઈ ગઈ. એક બાજુ ગાડી લૂસાય અને એક બાજુ વરસાદ ચાલુ થઈ ગયો. પતી ગયો. થોડું બધું વરસાદનું પાણી ઠળ્યું માથે. કાપું મારવું પડશે ને. શોર્ટ આવે આમ જ વાંધો નહીં ને. પાવર વિન્ડોમાં પાણી જાય. સિગ્નેચર લગાવી કમ્પ્લીટ હાલ ના કરવા પાંચે કરી નાખી. અત્યારે હુકા દઉં. છોટા મોટા કરી આવશે એમ તો કોઈ વધુ કરી નાખે તો તમારો શેડ ચિંતા નહીં. તો થોડો ઘણો વાસો ટાવે ખાલી. બેટા આમાં મશીન નહીં મારી શું મારી દઉં. બુડી પાસે મજી કર્યું. આપણે કારખાના જોડે જવાનું. અહીં જશું પૂછી જોઈએ ફોન કરીને. ગાડીના ધોળાવને તો વરસાદ ના આવે. ગાડી ધોળે એકલો વરસાદ આવે નહીં. ચાલો પાછું ઉઠશે. હોય ને પાછી એની ગાળો વાળો થઈ જાય. તો ચોખ્ખો ને વાંધો નહીં. તમારી ગાડી ચલાવે મને મારી ગાડી ભારે ભારે લાગે. અરે ફ્રી આ સ્ટેરિંગની ખબર જ નહીં પડતી હોય. એટલે હાલદી પછી ચલાવો ને તો ભાઈ લાગે ભાઈ. આ ચોખ્ખો વાંધો ના આવે પણ આ હલપાદી બેવાનું થાય ને હા તો સારું ભારું ભારું લાગે મારી ગાડી. આનંદ ખાલી ઈશારો જ કરવાનો થાય. ઈશારો ખબર હેરી જાય ગાડી. તમારા ગાડીની જેમ રેસ હાલો એમ આમાં એટલી રેસ નહીં હાલવી પડતી હોય. ના ખાલી પગ જ મૂકવાનું થાય. મૂક્યું ને આવો અંદર જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બરોબર ને? એવડે હા. જય માતાજી મિત્રો.